નમસ્કાર મિત્રો, આ મુદ્દા બાબતે ખરેખર કોઈ વાત કરી રહ્યું નથી. મને લાગ્યું કે આ મુદ્દો ખરેખર યોગ્ય છે અને આપણી રજૂઆત પણ યોગ્ય છે. જો તમને યોગ્ય લાગે તો વિડીયોને શેર કરજો અને છેલ્લે સુધી જોજો. જો તમારા બેંકમાં તમે કોઈ લોન લીધેલી છે કે કોઈ અન્ય NBFC કંપની પાસેથી તમે લોન લીધી છે અને એનો હપ્તો એટલે કે ઇન્સ્ટોલમેન્ટ જો બાઉન્સ જાય છે મહિનાના આખરી અંતમાં, તો એ બેંકો તમારા પર પેનલ્ટી લગાવે છે. બેંક તો તમને પેનલ્ટી લગાવે જ છે, સાથે સાથે તમારું જે બેંકમાં એકાઉન્ટ હોય છે એ પણ તમારી પાસેથી એક પેનલ્ટી વસૂલ કરે છે અને એનો સિબિલ સ્કોર જે છે એ ખરાબ તમારો બની જાય છે. થોડા દિવસ પહેલા, લગભગ અંદાજિત 3 દિવસ પહેલા અહીંયા હું તારીખ મૂકી રહ્યો છું. હું ATM કાર્ડ લઈને એક રોકડ રકમની જરૂર હતી એટલે બેંકમાં પૈસા ઉપાડવા માટે ગયો. બેંક ઓફ બરોડાના બંને ATM મશીનમાં પૈસા નહોતા. અહીંયા પુરાવા માટે મેં વિડીયો ડિસ્પ્લે કર્યો છે અથવા તો અહીંયા ફોટો તમને દેખાતા હશે. ત્યાર પછી એક ભાઈ મને મળ્યા ને એને એવું કીધું કે આગળ માલાબાર કન્ટ્રીમાં ના જતા, ત્યાં પણ ATM માં પૈસા નથી. તો હું HDFC બેંકના ATM માં ગયો. HDFC બેંકના ATM માં નો કેશ કરીને ATM ની ઉપર સ્ટીકર લગાવેલું હતું કાગળનું. અહીંયા ફોટો મૂકેલો છે, આપ જોઈ શકો છો પુરાવા સાથે. ત્યારબાદ હું એમની નજીકમાં ઇન્ડસલેન્ડ બેંકમાં ગયો. ત્યાં પણ પૈસા વિડ્રો થયા નહીં, કેશ હતા નહીં મશીનમાં. મિત્રો, મારો સવાલ એ છે કે શું બેંક આપણી પાસેથી પેનલ્ટી વસૂલ કરે છે? જો આપણા એકાઉન્ટમાં પૈસા ના હોય તો બેંક આપણા પાસે પેનલ્ટી વસૂલ કરે છે. તો આપણા પૈસા જયારે આપણે બેંકને એના ભરોસે આપી દીધા છે અને જરૂરિયાત સમયે એ પૈસા આપણે ક્યાંયથી કાઢી જ ના શકીએ, કોઈ મશીનમાં પૈસા ના હોય, ત્યારે શું તમને નથી લાગતું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBI એક નોટિફિકેશન, એક ગાઈડલાઈન જાહેર કરવી જોઈએ કે બેંકોએ પેનલ્ટી કસ્ટમરને ચૂકવવી પડે જો પૈસા ના નીકળે તો ATM માંથી? કેમ કે આ તો એક પ્રકારની બેંકોની દાદાગીરી થઈ ગઈ છે. એક પણ બેંકના ATM માં પૈસા નહીં. તો પ્રજાએ ખરેખર જવાનું ક્યાં? કસ્ટમરે શું કરવાનું? એ 100-200 રૂપિયાનું પેટ્રોલ બાળીને આમથી આમ સિટીમાં દોડતો રહે. આ ATM દોડે, પેલા ATM જાય, ઢીકડા ATM જાય. એક તો પોતે પોતાના પૈસા તમને બધા જ આપી દીધા છે અને પછી એ જ પૈસા લેવા માટે એને ધક્કાઓ ખાવાના. આ દેશની બેન્કિંગ સિસ્ટમમાં ધરખમ ફેરફારોની જરૂર તમને નથી લાગતી? જે રીતે બેંક મારો ઇન્સ્ટોલમેન્ટ બાઉન્સ જાય છે તો બેંક મને પેનલ્ટી આપે છે કે ભાઈ જો તમારા એકાઉન્ટમાં પૈસા નહોતા, તમારે ઇન્સ્ટોલમેન્ટ બાઉન્સ ગયો છે, પેનલ્ટી ભરવી પડશે. તો ભાઈ બેંક વાળા, તમારા બેંકના ATM માં પણ પૈસા નહોતા, તમે મને આપો પેનલ્ટી. બરોબર છે, હું નોકરી ધંધે ના જઈ શક્યો, રોજગારમાં હું મારી મહેનત ના કરી શકે, હું સતત તમારા ATM પાછળ ભાગતો રહ્યો સિટીમાં. તો મિત્રો, વધુમાં વધુ લોકોને રીલ શેર કરજો. મેં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને સૂચન કરતો પત્ર લખ્યો છે, અહીંયા મૂક્યો છે મેં. RBI ને ઓફિશિયલ મેલ કરી અને મેં આ બાબતે સૂચન આપ્યું છે. જો તમને પણ યોગ્ય લાગતું હોય તો લેટર અને મેલ ID હું કોમેન્ટ બોક્સમાં મૂકી રહ્યો છું. આપ આપના સૂચનો જણાવજો અને વધુ વિગતો માટે, આવી જ માહિતી માટે મને એટલે કે આપના મિત્ર રામકુમારને ફોલો કરતા રહેજો. જય હિન્દ, જય ભારત.